જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે નળાબેટ આવી જા રીલો બનાવી નાખ્યું એક નળાબેટની ભાગ રે. પછી આપણે નળેશ્વરી માતાજી મંદિરે જતા હતા અને નળાબેટનો થોડો નજારો લીધો આપણે ગાડીમાં બેઠા બેઠા. અને પછી ચાલતા થોડુંક દૂર જતા જ હોટલ આવી ગઈ અને અહીંયા નળાબેટની બધી દુકાનો છે પાસલીકો ને ઓલી કરીને અહીંયાથી પાછું આવવાનું આપણે અંદર જ્યાં તો ગેટથી. અને અહીંયા બધી દુકાનો છે જમવાની ખાવા પીવાની બધી વ્યવસ્થા છે સરસ એવી નળાબેટ. અને આ બાજુ પાર્કિંગ હતું અને આ સાઈડથી આપણે અંદર જવાનું ગેટેથી નીકળવાનું. અહીંયા ચેકિંગ થાય આપણું, ચેકિંગ થઈને પછી આપણને અંદર જવા દે. અને પછી આ બાજુ પાર્કિંગ હતું બધું નાની મોટી ગાડીઓનું બધાનું એવી રીતના. અને સરસ મજાની એક મિત્રો બધી વાત મસ્ત હતી ખબર. ચોખાઈ એટલી તમને ક્યાંય કચરો જોવા ના મળે, એવો કચરો તમને ક્યાંય જોવા ના મળે. પછી આપણે નળેશ્વરી માતાજી પહેલાં દર્શન કરીએ અને દર્શન કરીને પછી નળાબેટ ફરવા જશું. એ બીજો વિડીયો બીજો બ્લોગ બનાવીને સામે બસો પડી બધી 0 પોઈન્ટ ઉપર જાય આપણાને લઈ જાય અને ટિકિટ 100 રૂપિયા ખાલી છે. આપણી ગાડીથી ન અંદર જવા દે. અને નળેશ્વરી માતાજીની ભાગરનો ફોટો પાડી દીધો અને પછી અંદર આવી ગયા વરીને. અને આ અંશવાળું એક વચ્ચે ક્લિપ લેવાઈ ગઈ હતી તો વિડીયોમાં આવી ગઈ. એ વચ્ચે પ્રાઇવેટ ફરવાનું અને નળેશ્વરી માતાજીના દર્શન કરી લો. અંદર મંદિરની અંદર અલાઉડ નથી કેમેરો કે ફોટા પાડવાનું, પણ અહીંયાથી દૂરથી એક નજીકથી થોડો વિડીયો લીધો હતો. પછી આપણે દર્શન કરી લીધા. દર્શન કરી અને મારા વિડીયામાં અગડમ વગડમ થઈ ગયું ઊંધું ખવડું. ઊંધું ખવડું બધું થઈ ગયું. મોબાઈલ પડી ગયો તો એટલે એવું થયું. પછી અને બાળકોને ઉભા લઈ ગયા. એવડો બધો જો ત્યાં ટોકરો ખેલો નથી. અહીંયા વગાડીને તમારે પગથિયેથી કરવા જવાના અંદર. સરસ મજાનું અહીંયા શંકર મંદિર આ સાઈડથી મોટું ને આમણે સામે જેવું દેખાય. ઘણા બધા બીજો વિડીયો પણ બનાવશું. ઘણી બધી મોટો વિડીયો થઈ જાય એટલે રામદેવ જેવો લટકે એમ કે ઉતરવાનું છે અને ડાયરેક્ટ શોર્ટકટ ઉતરવાનું. મજા આવી. મંદિરની ચારેકોર આટા લીધા અને અમારે રામદેવના બાપા કહેશે પ્રસાદી આરો ખાવી હોય તો બધાએ પ્રસાદી ખાધી. અંદરની ચારેકોર આટા લીધા અને અહીંયા નળેશ્વરી માતાજીનું મંદિરનું ઓલા નળેશ્વરી માતાજીનું નામ લખેલું હતું. એટલે ઘાસ આવે એનેથી ઝાડ ખેતી કટિંગ કરીને મસ્ત એવું નામ લખેલું હતું. મંદિરમાં અંદર એસી ગોઠવેલી હતી. માતાજીને હવા ખાવાની છે, પૂજારી અને હવા ખાવાની છે. મંદિરની ચારેકોર આટા માર્યા. આ સાઈડથી નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને પછી આપણે થોડુંક બારે હાલીને બાળકોને એ બાજુ રમવાનું હતું. લસપડીને બસપડીને
ક્યાં તેડી ગયા ઈટકો ખાવા ગયા બાળકોને સરસ મજાની લસકની ચીકા ને એવું બધું હતું. રમવાનું પણ મસ્ત છે. બાળકો ઘરે જવાનું નામ જ ના લે એવું હતું. થોડોક વિડીયો ઉતાર્યો. મેં પણ પછી ચકેડામાં બેસી ભૂંગરા ટાઈપનું હતું બધી ચકેડામાં બેસીને થોડીક રીલ ઉતારી. પછી થોડોક વિડીયો વળીને ઉતાર્યો. કેવું મસ્ત છે. મારે વિડીયો સારા ના હોય કારણ કે કેમેરામેન કોઈ ભેગું ના હોય કે વિડીયો ઉતાર્યા બનાવવાળું, એટલે પછી જેવા તેવા બનાવો. મારો વિડીયો ગમે હોય તો લાઈક એન્ડ ફોલો કરી દેજો. બધાને જય માતાજી, જય વરવડીમાં. લાંબો થઈ જશે. આ અમારા રાજપૂત ભાઈનું હતું બનાવેલું, એવું કાંક લખેલું હતું. જાદુ તો આપણે નથી.